ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે હનુમાનજીના આશીર્વાદ. એક વખત એક ગામડું હતું. એ ગામમાં રોજ રાત્રે એક રાક્ષસ આવે અને એક પ્રાણીને ઉપાડી જાય, પાળેલા પ્રાણીઓને. પછી એ બકરી હોય, ગાય હોય, ભેંસ હોય, કૂતરું, બિલાડું. ગામના લોકો તો ઊંચા નીચા થઈ ગયા, પણ કરે શું? ત્યાં નાના બાળકોએ કહ્યું કે આપણે હનુમાન દાદાને પ્રાર્થના કરીએ. હનુમાનજી તો આપણી પ્રાર્થના સાંભળે અને એ તો બહુ શક્તિશાળી હોય. તો એ લોકો બધા છોકરાઓ ભેગા થઈને હનુમાનજીના મંદિરે ગયા. તો ગામના લોકોને થયું કે ચલો આપણે પણ જઈએ સાથે. જઈને બધાએ પ્રાર્થના કરી. હવે ગામનો જે મુખી હતો ને, એને લાગ્યું કે ભગવાન મારી સામે જુએ છે અને એણે કહ્યું કે મને જો શક્તિ આપે ને, ભૂલી ગયો કે પેલા પ્રાણીઓની વાત છે, રાક્ષસની વાત છે. અને એણે પોતાનું વિચારવા માંડ્યું કે મને જો ભગવાન શક્તિ આપે ને, તો હું આ બધા ગામના ખેડૂતો છે ને, એ લોકોને મારી મારીને એમના ખેતરો લઈ લઉં અને હું પૈસાદાર થઈ જાઉં. પછી ત્યાં એક ખેડૂત ઊભો હતો. એને થયું કે મને જો શક્તિ આપે ને હનુમાન દાદા, તો હું મારા બળદોને વેચી દઉં અને હું એકલો આખું ખેતર 1 કલાકમાં ખેડી નાખું. ત્યાં એક ઘરડા બા ઊભા હતા. એમને થયું કે મને જો હનુમાન દાદા તાકાત આપે ને, તો મારા પગ, મારા હાડકાં બધું સારું થાય ને હું પાછી દોડતી થઈ જાઉં. બધા હું વિચારવા માંડ્યા પોતપોતાનું. હવે નાના છોકરાઓ તો આંખો બંધ કરીને હનુમાન દાદા કરતા હતા. અને હનુમાનજી એમની મૂર્તિમાંથી હૂપ લઈને ગદા સાથે કૂદ્યા બહાર. કે છે બોલો છોકરાઓ, શું જોઈએ છે? તો કે અમને શક્તિ આપો, જોર આપો. તો કે હું તમને તાકાત આપું, શક્તિ તમે શું કરશો? એટલે બધા છોકરાઓ એક સાથે કે અમે રાક્ષસને વગાડશું અને અમે આખા ગામની મદદ કરશું, અમે જે વીક હોય એની મદદ કરશું. હનુમાન દાદા કે તથાસ્તુ, જાઓ, તમને હું બહુ જ બળ ને બુદ્ધિ આપું છું અને તમે સક્સેસ થાઓ. છોકરાઓ તો હો કરીને ગયા અને રાત્રે રાક્ષસ આવ્યો. બધા છોકરાઓ દોડ્યા અને તૂટી પડ્યા રાક્ષસ ઉપર. કોઈએ લાકડી લીધી ને કોઈએ જે હાથમાં આવ્યું અને રાક્ષસને પૂરો કર્યો. અને પછી બધા ખુશ થઈ ગયા. હવે આ માણસો વિચારવા માંડે કે અમને તો હનુમાન દાદા દેખાયા નહીં અને અમને તો કંઈ આપ્યું નહીં. એટલે હનુમાનજી એમણે કંઈ કહ્યું નહીં, પણ આપણે શું સમજીએ એ વાત પરથી કે હનુમાનજી નાના બાળકોની પ્રાર્થના સાંભળે, નાના બાળકોને આશીર્વાદ આપે, કારણ કે એમના મન કેવા હોય? ચોખ્ખા. જય હનુમાન. નદી કિનારે ટામેટું, નદીએ નાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું. નદી કિનારે ટામેટું, સ્કૂલ ભણવા જાતું તું, સ્કૂલ ભણવા જાતું તું. ગીતો ગાવા જાતું તું, ગીતો ગાવા જાતું તું. નદી કિનારે ટામેટું, ટામેટું ચિત્રો દોરવા જાતું તું, ચિત્રો દોરવા જાતું તું, ચિત્રો દોરવા જાતું તું. રમત રમવા જાતું તું, રમત રમવા જાતું તું.
નદી કિનારે ટામેટું ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જાતું તું. નદી કિનારે ટામેટું, નદીએ નાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું, ચિત્રો દોરવા જાતું તું, ગીતો ગાવા જાતું તું, રમત